ઉના શહેરમાં લાઇબ્રેરી ચોકમાં દિવાલ ધસી પડતા બે મજૂરોના કમકમાટી ભર્યા મોત. ગતરોજ રાત્રે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં એક દુઃખદ બનાવ બન્યો હતો. ઉના શહેરના લાઇબ્રેરી ચોક ખાતે એક દુકાનનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. આ બનાવમાં બે આશાસ્પદ શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઉનામાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ. મળતી માહિતી મુજબ ઇમ્તિયાઝભાઈ વોરાની દુકાનનું બાંધકામ કોન્ટ્રાક્ટર અર્જુનભાઈ ડેસરવાળાને સોંપવામાં આવ્યું હતું. દિવાલના ચણતરનું કામ પૂર્ણ કર્યા બાદ બે યુવાનો ટ્રેક્ટરમાં કચરો ભરવાના કામમાં વ્યસ્ત હતા. તે જ દરમિયાન દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ અને બંને યુવાન કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બે શ્રમિકોના કરુણ મોત. ધડાકાનો અવાજ સંભળાતા આસપાસના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે ગંભીર ઈજાને કારણે બે શ્રમિકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. બંને મૂળ જાફરાબાદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. બે શ્રમિકના અચાનક કરુણ મોત બાદ શહેર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ જોઈએ તો મુસ્તાકભાઈ અબ્દુલ કરીમ નરપાલી, ઇરફાન હાજી અલી મંસૂરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્ટાફ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. મૃતદેહોને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ દુઃખદ ઘટના બાદ મુસ્લિમ સમાજના આગેવાનો માસુમભાઈ કાશમાણી, ઈસુફભાઈ તવક્કલ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા હોસ્પિટલ ખાતે પહોંચી મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.